જામનગર મહાનગરપાલિકા દ્વારા જેમ સામાન્ય નાગરિકો પાસેથી તેઓની મિલકત માટે મિલકત વેરો વસૂલ કરવામાં આવે છે, તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિભાગની જે કાંઈ મિલકતો છે તેના માટે મિલકત વેરાની જગ્યાએ સર્વિસ ચાર્જ વસૂલવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના રેલવે વિભાગને 1981થી આ સર્વિસ ચાર્જની રકમ ચૂકવવા બાબતે જે કાંઈ પણ આપણે પત્રવ્યવહાર નોટિસો પાઠવવામાં આવેલ છે, જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ત્યારબાદ હાઈકોર્ટ અને ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે ચાલેલ. 2009માં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધા બાદ પણ રેલવે વિભાગ દ્વારા છે એ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવતી ન હતી. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એક MOUનો પણ શરત મેન્શન કરવામાં આવેલ અને આ અનુસાર MOU કરવા બાબતે પણ રેલવેને અનેક પત્રવ્યવહાર કર્યા બાદ ડિસેમ્બર 23માં રેલવે વિભાગ દ્વારા MOU કરવામાં આવેલ. MOUની શરત અનુસાર તેઓએ સર્વિસ ચાર્જ છે એ દિવસ 15માં ચૂકવવાનો રહેતો હોય, પરંતુ રેલવે વિભાગ દ્વારા આજ 6 મહિના વયા ગયા બાદ પણ સર્વિસ ચાર્જની રકમ ચૂકવવામાં આવેલ ન હતી અને આ રકમ છે એ 34.92 કરોડ જેટલી થવા જાય છે. અને જેમ સામાન્ય નાગરિકોને આપણે નાની રકમ માટે પણ મિલકતો જપ્તીમાં લઈ છીએ, તો પછી આ રેલવે વિભાગની 34.92 કરોડ જેટલી રકમ બાકી રોકાતી હોય અને મહાનગરપાલિકા દ્વારા અનેક નોટિસો પાઠવ્યા બાદ પણ મિટિંગો કર્યા બાદ પણ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ ન કરતા આજ રોજ રેલવે વિભાગની આ મિલકત છે એ જપ્તીમાં લેવામાં આવેલ છે. અત્યારે તો હજી આ પહેલી જ આપણી શરૂઆત છે. હજી ત્યારબાદ રેલવેની તો અનેક મિલકતો જામનગર શહેરમાં છે. આજે આપણે આ મેઇન ઓફિસ એમની જપ્તીમાં લીધેલ છે, ત્યારબાદ છે એમના રેસિડન્સ પણ છે અને ત્યારબાદ કોમર્શિયલ ગોડાઉનો છે. આ બધાનું પણ ગ્રેજ્યુઅલી જો પૈસા નહીં ભરે તો આપણે જપ્તીમાં લેશું.